જય હો મારી ખૂંખાર મેલડી બારૈયા ધામવાળી મેલડી માતાનું નવા અંદાજમાં પ્રવચન તારીખ 14/8/2026 વાર શુક્રવાર શ્રાવણ બીજ ખૂંખાર મેલડી માતાનું ભક્તિ પ્રવચન। આ પ્રવચનને ધીમે ભાવપૂર્વક વચ્ચે જયઘોષ અને ભક્તો સાથે સ્વાદ રાખીને બોલશો તો પ્રવચન સાંભળવાનું મજા આવશે। જય મેલડી માં, બોલો ખૂંખાર મેલડી માતાની જય। જય માતાજી, જય મેલડી માં। આજે પવિત્ર શ્રાવણ બીજનો દિવસ છે। શ્રાવણનો મહિનો એટલે ભક્તિનો મહિમો, વિશ્વાસનો મહિનો અને ભગવાન શિવ તથા માતાજીની આરાધ્યાનો પવિત્ર સમય। ભક્તો, જીવનમાં માણસ પાસે પૈસા હોય કે ન હોય, સુખ હોય કે દુઃખ હોય, એક વસ્તુ હંમેશા હોવી જોઈએ, માતાજી ઉપરનો વિશ્વાસ। કારણ કે દુનિયાના લોકો તમારો હાથ મુશ્કેલીમાં છોડી શકે છે, પરંતુ સાચી શ્રદ્ધા રાખનાર ભક્તના હૃદયમાં માતાજીની શક્તિ ક્યારેય છોડતી નથી। બોલો ખૂંખાર મેલડી માતાની જય। ભક્તો, આજે હું તમને એક વાત કહેવા માગું છું, માતાજી પાસે માત્ર ફરિયાદ લઈને ન આવશો, માતાજી પાસે વિશ્વાસ લઈને આવજો અને કહેજો, માં મારી પરિસ્થિતિ જેવી છે તેવી છે, મારી મુશ્કેલી મોટી છે, મારા રસ્તા બંધ છે, પણ મારો વિશ્વાસ તારા ઉપર મોટો છે। આવો વિશ્વાસ ભક્તને અંદરથી મજબૂત બનાવે છે। ભક્તિનો સાચો અર્થ, ભક્તિ એટલે માત્ર મંદિર જવું નહીં, ભક્તિ એટલે માતાજીને યાદ કરીને ઘરે માતા પિતાનું સન્માન કરવું, ભક્તિ એટલે ભૂખ્યા માણસને ભોજન કરાવવું, ભક્તિ એટલે જરૂરિયાતમંદની મદદ કરવી, ભક્તિ એટલે ખોટું કામ કરનારની તક મળે છતાં ખોટું કામ ન કરવું, ભક્તિ એટલે કોઈનું દિલ ન દુભાવવું, અને સૌથી મોટી ભક્તિ એટલે મુશ્કેલીમાં પણ માતાજી ઉપર વિશ્વાસ ન છોડવો। ઘણા લોકો સુખમાં કહે છે જય માતાજી, પણ જ્યારે મુશ્કેલી આવે ત્યારે કહે છે માં મારી સાથે આવું કેમ થયું? ભક્તો, આ પ્રશ્ન કરતા પહેલાં એક વખત પોતાના મનને પૂછજો, શું મારી શ્રદ્ધા માત્ર સુખ સુધી જ હતી? જો માતાજી સુખમાં તમારી છે તો દુઃખમાં પણ તમારી જ છે। દુઃખ આવ્યું એટલે માતાજી દૂર થઈ ગયા એવું નથી। ક્યારેક દુઃખ આપણને તોડવા નહીં, પરંતુ આપણને વધારે મજબૂત બનાવવા આવે છે। શ્રાવણ બીજનો સંદેશ। શ્રાવણ બીજ આપણને કહે છે કે જીવનમાં નવી શરૂઆત કરી શકાય છે। જૂના દુઃખને છોડો, જૂની ફરિયાદને છોડો, જૂના ઝઘડા ભૂલી જાઓ। જે માણસે તમને દુઃખ આપ્યું હોય તેને માફ કરવાનો પ્રયત્ન કરો, કારણ કે ભક્તના હૃદયમાં નફરત વધારે હોય તો ભક્તિ માટે જગ્યા ક્યાંથી રહેશે? માતાજીનું નામ લેવું છે તો હૃદય સ્વચ્છ પણ રાખવું પડશે। મોંમાં જય મેલડી માં અને મનમાં કોઈ સાથે ઝેર, આ ભક્તિ નથી। સાચી ભક્તિ એ છે કે મોં પર માતાજીનું નામ હોય અને હૃદયમાં સૌ માટે શુભેચ્છા હોય। ભક્તોની મુશ્કેલી। કોઈ ભક્ત કહે છે માં ધંધામાં નુકસાન છે, કોઈ કહે છે માં ઘરમાં સમસ્યા છે, કોઈ કહે છે માં સંતાનની ચિંતા છે, કોઈ કહે છે માં રોજગારની ચિંતા છે, કોઈ કહે છે માં મારા જીવનમાં સુખ ક્યારે આવશે? ભક્તો, દરેક માણસની પોતાની એક લડાઈ છે। કોઈ બહારથી હસતો હોય છે પણ અંદરથી તૂટેલો હોય છે, કોઈના ચહેરા પર સ્મિત હોય છે પણ હૃદયમાં હજારો ચિંતા હોય છે। એટલે કોઈના જીવનને જોઈને એવું ન સમજવું કે તેનું કોઈ દુઃખ નથી। દરેક માણસ પોતાની લડાઈ લડી રહ્યો છે અને આવા સમયે માતાજીનું નામ મનને હિંમત આપે છે। માતાજી પાસે શું માગવું? ભક્તો, આજે શ્રાવણ બીજના દિવસે માતાજી પાસે માત્ર પૈસા ન માગતા કહેજો, માં મને એટલી બુદ્ધિ આપજે કે હું ખોટો નિર્ણય ન લઉં, માં મને એટલી શક્તિ આપજે કે મુશ્કેલીમાં તૂટી ન જાઉં, માં મારા ઘરમાં પ્રેમ રાખજે, માં મારા પરિવારને સુખી રાખજે, માં મારા હૃદયમાંથી અહંકાર દૂર કરજે, માં મને સાચા રસ્તે ચાલવાની શક્તિ આપજે। આ માગશો તો જીવનમાં સૌથી મોટું ધન મળશે, શાંતિ। પૈસા હોય અને શાંતિ ન હોય તો માણસ ગરીબ છે, અને ઓછું હોય છતાં મનમાં શાંતિ હોય તો માણસ સૌથી અમીર છે। વિશ્વાસની વાત। એક ભક્ત માતાજીના મંદિરે જઈને કહે, માં મારી સમસ્યા ક્યારે પૂરી થશે? મનમાંથી અવાજ આવે, તારી સમસ્યા પૂરી થાય એની પહેલાં તારો વિશ્વાસ મજબૂત થવો જોઈએ। ભક્તો, આપણે ઘણી વાર પરિણામ ઝડપથી જોઈએ છીએ, પણ કુદરતને પોતાની ગતિ છે। બીજ વાવ્યું એટલે બીજા દિવસે વૃક્ષ નથી બનતું।
પહેલાં જમીનમાં બીજ રહે છે, પછી મૂળ બને છે, પછી છોડ બને છે, પછી વૃક્ષ બને છે અને પછી ફળ આવે છે. એ જ રીતે તમારી પ્રાર્થનાનું પણ પરિણામ તરત જ દેખાય એવું જરૂરી નથી. વિશ્વાસ રાખો અને પ્રયત્ન કરતા રહો. માતાજી અને કર્મ. એક વાત હંમેશા યાદ રાખજો, માત્ર પ્રાર્થના કરવાથી કામ પૂરું થતું નથી. પ્રાર્થના સાથે પ્રયત્ન પણ જરૂરી છે. માતાજી તમને રસ્તો બતાવે, પરંતુ રસ્તા પર ચાલવાનું કામ તમારું છે. માતાજી તમને હિંમત આપે છે, પરંતુ નિર્ણય તમારે લેવો છે. માતાજી તમને આશીર્વાદ આપે, પરંતુ મહેનત તમારે કરવી છે. એટલે ભક્તિ કરો અને મહેનત પણ કરો. માતાજીનું નામ લો અને સાચું કામ પણ કરો. પરિવાર માટે સંદેશ. આજે શ્રાવણ બીજના દિવસે એક સંકલ્પ કરજો. ઘરમાં કોઈ ખોટું બોલે તો નાનું થઈ જવું. પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય તો એક વ્યક્તિને શાંત રહે. ભાઈ ભાઈ વચ્ચે મતભેદ થાય તો વાતચીતથી ઉકેલ લાવો. માતા પિતાને ક્યારેય એકલા ન છોડો. બાળકોને માત્ર પૈસા નહીં, સંસ્કાર પણ આપો. કારણ કે ઘર મોટું હોય એ જરૂરી નથી, ઘરમાં પ્રેમ મોટો હોવો જોઈએ. યુવાનો માટે સંદેશ. આજના યુવાનોને પણ એક વાત કહેવી છે, મોબાઈલમાં કલાકો પસાર કરશો, પરંતુ પોતાના માતા પિતા સાથે 5 મિનિટ વાત કરવા સમય નહીં હોય તો આ જીવનનો વિચાર કરવો જરૂરી છે. સોશિયલ મીડિયા પર હજારો લોકો તમને ઓળખે એ મોટી વાત નથી. તમારા માતા પિતા તમારા પર ગર્વ કરે એ મોટી વાત છે. તમારી મહેનતથી પરિવારનું જીવન સુધરે એ મોટી વાત છે. તમારા નામથી કોઈનું ભલું થાય એ સૌથી મોટી વાત છે. માતાજીની ભક્તિ એટલે જીવનને સારા માર્ગ લઈ જવું. અંતિમ સંદેશ ભક્તો, આજે શ્રાવણ બીજ છે. આ પવિત્ર દિવસે મનમાંથી એક વાત કાઢી નાખો, હું એકલો છું ના. જો તમારા હૃદયમાં શ્રદ્ધા, તો તમે એકલા નથી. મુશ્કેલી આવશે, લોકો વાતો કરશે, ક્યારેક પોતાના લોકો પણ સાથ નહીં આપે, ક્યારેક રસ્તો બંધ દેખાશે, પણ એ સમયે યાદ રાખજો, મારો વિશ્વાસ હજુ જીવતો છે. માતાજી પાસે હાથ જોડીને કહેજો, માં મને દુનિયા સામે લડવાની શક્તિ નહીં, પોતાના અંદરની નબળાઈ સામે લડવાની શક્તિ આપજે. માં, મારા જીવનમાં પૈસા આવે કે ન આવે, પણ મારા ઘરમાં સુખ અને શાંતિ ક્યારેય ઓછો ન થવા દેતા. માં, મારી ભક્તિમાં દેખાવો નહીં, મારા હૃદયમાં સાચી શ્રદ્ધા આપજો. હવે બધા ભક્તો બંને હાથ જોડો, આંખો બંધ કરો, મનમાં ખૂંખાર મેલડી માતાનું સ્વરૂપ યાદ કરો અને બોલો, જય મેલડીમાં, જય મેલડીમાં, જય મેલડીમાં. જે ભક્તના ઘરમાં દુઃખ છે, માતાજી તેને હિંમત આપે. જે ભક્ત ચિંતામાં છે, તેના મનને શાંતિ મળે. જે ભક્ત મહેનત કરી રહ્યો છે, તેને સફળતા માટે યોગ્ય માર્ગ મળે. જે ભક્ત પોતાના પરિવાર માટે સંઘર્ષ કરી રહ્યો છે, તેને શક્તિ મળે અને દરેક ભક્તના ઘરમાં પ્રેમ, શાંતિ અને સદભાવ રહે. બોલો ખૂંખાર મેલડી માતાની જય. બોલો મેલડી માતાની જય. જય માતાજી. હર હર મહાદેવ. શ્રાવણ બીજની સૌ ભક્તોને હાર્દિક શુભકામનાઓ. રામ માળી રામ. અને મિત્રો, તમને આજનું મેલડી માતાનું પ્રવચન સારું લાગ્યું હોય તો વિક્રમ સોલંકી શોખે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને અમારા મેલડી માતાના નવા પ્રવચનની નોટિફિકેશન તમારા સુધી પહોંચે. અને આજનું પ્રવચન તમને કેવું લાગ્યું? આજનું પ્રવચન સારું લાગ્યું હોય તો કોમેન્ટમાં રામ માળી રામ, જય ખૂંખાર મેલડીમાં, જય મેલડીમાં તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારી કોમેન્ટ આવશે એટલે અમે સમજી જઈશું કે માં મેલડી માતાનું મેલડી માતાનું પ્રવચન ભક્તોને બહુ સારું લાગે છે. અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. માં મેલડી માતા મારા દરેક ભક્તોના સપના પૂરા કરે એવી માં મેલડી માતાને દિલથી પ્રાર્થના કરીશું. અને આપણે જલ્દી નવા પ્રવચનમાં મળીશું. જય માતાજી, જય મેલડી માં મિત્રો.